નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ. મિત્રો, આજે ખૂબ જ સરસ મજાનો વિડીયો તમારી સાથે શેર કરી રહ્યો છું. તમને આ વિડીયો ખૂબ જ ગમશે, તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા. અને જો વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મસ્ત મજાની એક કોમેન્ટ પણ કરી દેજો, જેથી મને મોટિવેશન મળે અને હું આથી વધારે સારા વિડીયો તમારા માટે લઈને આવતો રહું. ધન્યવાદ. આજે હું ઘઉંની સેવની રેસીપી તમારી સાથે શેર કરી રહ્યો છું. તે માત્ર એક વાનગી જ નથી, પરંતુ મારા બાળપણની સૌથી અમૂલ્ય યાદ છે. મિત્રો, આજે હું બનાવું છું ઘઉંની મીઠી સેવ, એટલે કે ઘઉંની ગળી સેવ, જે બાળકોથી લઈને વડીલો તમામ લોકોને ખૂબ જ પ્રિય છે અને પરંપરાગત વાનગી છે. બનાવવી બિલકુલ આસાન છે. તો પહેલાં એક તપેલીમાં પાણી લેવાનું છે, પાણીને ખૂબ ગરમ કરવાનું છે અને ત્યારબાદ આ ઘઉંની સેવને અંદર બોઇલ કરી લેવાની છે અને એકદમ ધીમા તાપે બોઇલ કરશો. ખૂબ જ સરસ રીતે બોઇલ થશે, પરંતુ ધ્યાન રાખજો, ફક્ત 5 થી 7 મિનિટમાં આ સેવ બફાઈ જશે. આ નૂડલ્સ કરતાં પણ પાતળી હોય છે. અને મિત્રો, અત્યારે આ મશીનમાં બનાવેલી સેવ બજારમાં મળે છે. પહેલાંના વખતમાં તો લોકો આ સેવને હાથ વડે પાટિયા ઉપર વણીને બનાવતા, અને ખાસ કરીને આ ગામડાનો ગૃહ ઉદ્યોગ હતો. ગામડામાં આ સેવ પુષ્કળ પ્રમાણમાં લોકો બનાવતા અને એને રેગ્યુલર મીઠાઈમાં જ્યારે આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય ને, ત્યારે આ સેવને સરસ મજાની ખાંડ અને ઘી સાથે બનાવીને પીરસવામાં આવતી અને એકદમ ફટાફટ બની જાય એવી રેસીપી છે મિત્રો. અને બીજી એક વાત એ છે કે મારી બાળપણની યાદ પણ આ સેવ સાથે જોડાયેલી છે. જ્યારે મેં 11 વર્ષની ઉંમરે પ્રથમવાર આ ઘઉંની સેવ બનાવી હતી, કારણ કે મમ્મી ઘરમાં બનાવતા, એટલે મેં અનેકવાર જોયેલી કે આ સેવ કઈ રીતે બને છે. અને મિત્રો, અમે એ સમયે ગામડામાં રહેતા હતા. આજની જેમ કોઈ નાસ્તાની સુવિધા નહોતી, કોઈ ઝોમેટો કે સ્વિગી કે એવું કંઈ હતું નહીં કે જેથી આપણે બહારથી જમવાનું મગાવી શકીએ. ચોમાસાનો સમય તો, વરસાદ ચાલુ હતો અને બંને ભાઈઓને પણ ભૂખ લાગી હતી, મને પણ ભૂખ લાગી હતી અને જમવાનું કંઈક જોઈશે એ ગણતરીથી અમે ઘરમાં આમ તેમ બધું ઘરમાં જે હતું એ ગોતવા માંડ્યા અને એમાંથી મને સેવ મળી ગઈ અને ફટાફટ ચૂલો સળગાવીને ચૂલા ઉપર બનાવી હતી મિત્રો. પ્રાઇમસ પણ નહોતો અમારા ઘરે. ચૂલા ઉપર આ સેવ મેં બાફી લીધી. ત્યારબાદ થાળી ભરીને એ સેવ 3 થાળીમાં કાઢી લીધી અને ઉપર 2 ચમચા જેટલું ઘી નાખ્યું અને ઉપર સાકર એટલે કે ખાંડ નાખી અને આ રીતે અમે આ સેવ બનાવી હતી. પણ અત્યારે આપણે ઘઉંની સેવ બાફી લીધી છે. હવે આપણે અંદર ખાંડ અને ઇલાયચીને ક્રશ કરી લેવાના છે, પાવડર બનાવી લેવાનો છે. ઇલાયચીની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને ઘઉંની સેવ પણ બફાઈ ગઈ છે, તો એનું પાણી નિતારી લેવાનું છે. બિલકુલ કોરી થઈ જાય એ રીતે રાખવાની છે. પરંતુ ગરમ ગરમ સેવ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને જો તમને વધારે ગરમ લાગે અને જો થોડી ચીકાશ લાગે તો ઉપરથી આ રીતે થોડું પાણી રેડી દેવાનું છે, જેથી એનો સ્ટાર્ચ નીકળી જાય. ઇલાયચી અને ખાંડને પણ આ રીતે આપણે ક્રશ કરી લીધી છે. હવે એને આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને હવે આપણે સેવની સરસ મજાની ડીશ બનાવી લઈએ. તો આપણે આ રીતે સેવને એક ડીશમાં કાઢી લેવાની છે અને ત્યારબાદ ઉપર એડ કરીશું આ દળેલી ખાંડ અને ઇલાયચીની ફ્લેવર છે, એટલે ખૂબ મજા આવશે. અને ઉપર હવે આપણા ટેસ્ટ મુજબ, આપણા સ્વાદ મુજબ દેશી ઘી એડ કરવાનું છે મિત્રો. આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો. દેશી ઘીનો ફ્લેવર અને સ્વાદ સરસ આવે છે. અને થોડી કિસમિસ જો હોય તો એ પણ એડ કરી શકાય. તો આ રીતે હું કિસમિસ પણ એડ કરું છું. દેશી ઘી પણ હું 2 ચમચી જેટલું એડ કરું છું અને પછી થોડું હળવા હાથે હલાવી લેવાનું છે. અને ત્યારબાદ આ સરસ મજાની ટેસ્ટી એવી મીઠી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તમારી પણ આવી કોઈ બાળપણની યાદ હોય તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને મારો વિડીયો જો ગમે, મારી રેસીપી, મારી વાત તમને પસંદ પડે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.